બગવદર ગામે નજીવી બાબતે મધરાતે પિસ્તોલ તાકી યુવાનની હત્યાનો પ્રયાસ કરનારને પોલીસે ઝડપી લઈ તેની પાસેનું હથિયાર કબજે કરી જેલ હવાલે કર્યો છે। પોરબંદરના એરપોર્ટ સામે એનકે નગરમાં રહેતા દિવ્યેશ ઉર્ફે દિનુભાઈ નાથાભાઈ ઓડેદરા તારીખ 10ના રોજ મિત્ર રમેશભાઈ ઓડેદરાના પુત્રની સગાઈમાં હાજરી આપવા બગવદર ગામે રાંદલ માતાજીના મંદિર ખાતે આવ્યો હતો, જ્યાં પોરબંદરના વનરાજ પરબતભાઈ કેશવાલાએ અને તેની સાથે રહેલા 4 થી 5 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો અને વનરાજે દિવ્યેશને મારી નાખવાના ઈરાદે તેની પાસેનું લાયસન્સવાળું હથિયાર તાકતા કોઈએ હથિયાર નીચું કરાવી દીધું હતું અને વનરાજે આજે તું બચી ગયો, બીજી વખત અમે તને નહીં બોલાવે કે હવેથી રામ ચૌહાણ સાથે સંબંધ રાખીશ તો તને જ મારી નાખશું તેવી ધમકી આપી હતી। જે મામલે નોંધાયેલ પોલીસ ફરિયાદમાં દિવ્યેશે બનાવનું કારણ એવું જણાવ્યું હતું કે 2021માં વનરાજના ભાઈ તથા મિત્રનું મર્ડર થયું હતું। જે બનાવની ફરિયાદમાં વનરાજે આરોપી તરીકે દિવ્યેશના મિત્ર રામભાઈ ચૌહાણનું નામ આપ્યું હતું। એકાદ મહિના પહેલાં તે કોર્ટમાં મિત્ર રામભાઈ ચૌહાણ સાથે બેસીને છાપું વાંચતો હતો તે દરમિયાન વનરાજ પસાર થતાં દિવ્યેશે વનરાજને બોલાવ્યો ન હતો, તેનું મન દુઃખ રાખી બનાવ બન્યો હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે રાયોટિંગ, હત્યાના પ્રયાસ સહિતની કલમ વડે ગુન્હો નોંધી મુખ્ય આરોપી વનરાજને પોરબંદરથી ઝડપી લઈ તેની પાસે રહેલ લાયસન્સવાળું હથિયાર પણ કબજે કર્યું છે અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા પોલીસે તેને જેલ હવાલે કર્યો છે અને અન્ય અજાણ્યા શખ્સો કોણ હતા તે અંગે તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।